મોદીના જન્મદિવસે દેશમાં પહેલીવાર પીએમના જન્મદિવસે ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરાશે, જેનાથી સુરતીઓને ઈવી વાહનોમાં 1 લાખ સુધીનો સીધો ફાયદો થશે। 1.50 લાખની બાઇકથી લઈને મોટા વાહનો સુધી ફાયદો થશે। ક્લીન સિટી બન્યા ગ્રીન સિટી બનવા જઈ રહ્યું છે, જે દેશમાં પણ મોડલ સિટી તરીકે જાણીતું બનવા તરફ બીજું ડગલું ભર્યું છે। આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં પ્રદૂષણ ઘટાડવાનો અને ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ આધારિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે। સુરત ગ્રીન ઈ વ્હીકલ પોલિસી બનાવવા જઈ રહ્યા છે। તેમાં 2 વ્હીલર, 4 વ્હીલર અને 3 વ્હીલરનો આનો લાભ થશે। વધુમાં વધુ ઈ વ્હીકલનું વેચાણ થાય તેના હેતુથી સુરત મહાનગરપાલિકા પહેલા વર્ષે 100% ટેક્સ માફ આપવા જઈ રહી છે। આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે પાટીલ સાહેબના કરકર્મોથી આનું લોન્ચિંગ કરવા અમે 17 સપ્ટેમ્બરે જઈ રહ્યા છીએ। નેપાળમાં હિંસા અને બ્લેકઆઉટ વચ્ચે સુરતના 20 પ્રવાસીઓ ફસાયા છે। સુરત નેશનલ બેંકના ડિરેક્ટર દેવાંગભાઈ ચોકસી સહિત 20 લોકોએ ખતરનાક સ્થિતિનો સામનો કર્યો। સુરતના સાંસદ મુકેશ દલાલે ત્વરિત અને અસરકારક કાર્યવાહી શરૂ કરી। મુકેશ દલાલ દ્વારા વિડીયો કોલ કરીને ફસાયેલા લોકો સાથે સંપર્ક કર્યો। ભારતીય દૂતાવાસ અને નેપાળના સંબંધિત અધિકારીઓ સાથે સંવાદ કર્યો તો સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ફસાયેલા સુરતીઓને સલામત પાછા લાવવાનો પ્રયાસ યથાવત છે। એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રીમાં સંપર્ક કર્યો હતો અને નેપાળ એમ્બેસીનો પણ સંપર્ક કર્યો હતો અને તમામ સ્થિતિથી વાકેફ કરીને આ લોકોને સફારી રિસોર્ટમાંથી તાકીદે રિલીઝ કરવા માટે મેં રજૂઆત કરી હતી। મિનિસ્ટ્રીએ ત્યાંથી એમ્બેસીમાંથી એવું જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ ગંભીર છે, થોડી પરિસ્થિતિ ઠાળે પડશે, આગળનો રસ્તો બિલકુલ શાંત અને ક્લિયર થઈ જશે એટલે અમે તરત જ એ લોકોને બહાર કાઢીશું। એટલે એ લોકો ગઈકાલે હોટલમાંથી બહાર સલામત રીતે નીકળી ગયા છે।